અમેરિકાના ન્યૂ જર્સીમાં આ અઠવાડિયે અમદાવાદ કે સુરતની શાક માર્કેટમાં ન જોવા મળે તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તેનો સૌ પ્રથમ વિડીયો જોઈ લો. કાકા કેટલા ખાસો લા અડધી બેગ ભરો લે નીકળી જાઓ નીકળો ભરો લે. ન્યૂ જર્સીમાં એક નવા ઇન્ડિયન સુપરમાર્કેટના ગ્રાન્ડ ઓપનિંગ દરમિયાન અપેક્ષા કરતા ઘણી વધારે ભીડ ભેગી થઈ ગઈ હતી, જેને કારણે સ્ટોરની અંદર ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સ્ટોરમાં ગ્રાહકોનો અચાનક ઘસારો થવા પાછળનું મુખ્ય કારણ એક જાહેરાત હતી, જેમાં ઉદ્ઘાટન નિમિત્તે પ્રમોશનલ ઓફર હેઠળ પરવળ માત્ર $1.99 પ્રતિ પાઉન્ડ એટલે કે 370 રૂપિયા કિલોના ભાવે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સામાન્ય રીતે આયાત થતી શાકભાજીના ભાવ કરતા આ ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ હતું. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને ખાવા પીવાના અત્યંત શોખીન એવા આપણા હજારો ગુજરાતી પરિવારોના ક્રેઝને લાઈવ દુનિયા સામે લાવનારા બહુ જ મોટા ચોંકાવનારા અને વાયરલ થયેલા સમાચાર સામે આવ્યા છે. આના લીધે અમેરિકાની ઇન્ડિયન માર્કેટની રોનક પર બહુ મોટો અને રસપ્રદ પ્રભાવ પડી ગયો છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં આ અઠવાડિયે એક બહુ જ મોટા અને આધુનિક ઇન્ડિયન સુપરમાર્કેટનું ભવ્ય ગ્રાન્ડ ઓપનિંગ એટલે કે ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું, પરંતુ સ્ટોર મેનેજમેન્ટની અપેક્ષા કરતા પણ ઘણી વધારે પ્રચંડ ભીડ ભેગી અચાનક થઈ ગઈ હતી, જેને કારણે સ્ટોરની અંદર ચાલવાની પણ જગ્યા ન બચતા ભારે અફરાતફરી અને નાસભાગ જેવો માહોલ જોવા મળ્યો હતો. સ્ટોરમાં ગ્રાહકોનો આ અચાનક ઘસારો થવા પાછળનું અસલી કારણ સ્ટોર દ્વારા કરાયેલી એક ધમાકેદાર જાહેરાત હતી, જેમાં ઉદ્ઘાટન નિમિત્તે સ્પેશિયલ ઓફર હેઠળ ભારતનું પ્રખ્યાત દેશી શાકભાજી એટલે કે પરવળ માત્ર $1.99 પ્રતિ પાઉન્ડ એટલે કે આપણા ભારતીય રૂપિયા પ્રમાણે આશરે 370 રૂપિયા કિલોના બહુ જ સસ્તા ભાવે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સામાન્ય રીતે અમેરિકામાં આયાત એટલે કે ઇમ્પોર્ટ થતી આવી શાકભાજીના ભાવો ખૂબ જ વધારે હોય છે, જેની સરખામણીમાં આ ન્યૂ જર્સીના સ્ટોરે આપેલું ડિસ્કાઉન્ટ બહુ જ મોટું અને અકલ્પનીય હતું. આ સસ્તી ઓફરની માહિતી સ્થાનિક ભારતીય સમાજ અને ખાસ કરીને ગુજરાતીઓના વોટ્સએપ ગ્રુપોમાં વાયુ વેગે વાયરલ થઈ ગઈ હતી અને લોકો આ સસ્તા પરવળનો લાભ લેવા માટે સ્ટોર ખુલવાના કલાકો પહેલા જ મોલની બહાર લાંબી લાંબી લાઈનો લગાવીને કટોકટીની જેમ ઊભા રહી ગયા હતા. જેવો સ્ટોરનો મુખ્ય દરવાજો ખુલ્યો કે તરત જ ગ્રાહકો સસ્તા ભાવે દેશી સ્વાદ મેળવવા માટે અંદર પ્રચંડ વેગથી દોડી ગયા હતા, જેના કારણે સુપરમાર્કેટની અંદર પગ મૂકવો પણ મુશ્કેલ બની ગયો હતો અને બિલિંગ કાઉન્ટર પર કલાકો સુધી ઊભા રહેવું પડે તેવી લાંબી લાઈનો લાગી ગઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બહુ જ પ્રચંડ રીતે વાયરલ થયેલા અસલી વિડીયોમાં જોઈ શકાય છે કે સ્ટોરનો આખો લિમિટેડ સ્ટોક ખલાસ થઈ ગયો હતો. એ પહેલા સસ્તા પરવળ ખરીદવા માટે આપણા લોકો શાકભાજીના સેક્શનમાં એકબીજા પર રીતસરની પડાપડી અને ખેંચતાણ કરી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓ એટલે કે વિટનેસના જણાવ્યા અનુસાર પરવળની માંગ એટલી બધી વધી ગઈ હતી કે થોડી જ મિનિટોમાં સ્ટોરનો બધો જ માલ સાવ ખાલી થઈ ગયો હતો. ગ્રાહકોના આ અણધાર્યા આક્રમણ જેવા ઘસારાના કારણે સ્ટોરના સિક્યોરિટી સ્ટાફ માટે ભીડને કાબૂમાં રાખવી અને કાયદો વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની ગઈ હતી. જોકે સુખદ સમાચાર એ છે કે આ ભીડભાડમાં કોઈને નાની મોટી ઈજા થઈ હોવાનો કે કોઈ ગંભીર અકસ્માતનો અહેવાલ નથી અને પ્રમોશનલ શાકભાજી વેચાઈ ગયા પછી ભીડ ધીમે ધીમે ઓછી થઈ ગઈ હતી. સ્ટોરના કર્મચારીઓએ પણ લાંબી જહેમત બાદ સ્થિતિ સાવ થાળે પાડી દીધી હતી. સોશિયલ મીડિયા પર આ ભીડભાડના દ્રશ્યો બહુ ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યા છે અને અમેરિકનો પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે સામાન્ય શાકભાજી પર ડિસ્કાઉન્ટ મળવાને કારણે આટલા બધા ડોલર કમાતા લોકો કેમ પાગલ થઈ ગયા. લોકો આ વિડીયો પર બહુ જ ફની કમેન્ટ આપી રહ્યા છે. મજાકમાં કહી રહ્યા છે કે વિદેશમાં રહેતા ભારતીયોમાં દેશી શાકભાજીનો આટલો ભયાનક ક્રેઝ છે કે ન્યૂ જર્સીનો આ આખો નજારો અમદાવાદ કે સુરતના કોઈ સ્થાનિક શાકભાજી માર્કેટ જેવો જ લાગી રહ્યો છે. દોસ્તો, અમેરિકાના એનઆરઆઈ સમાજની સૌથી મોટી ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટના સાબિત કરે છે
કે દેશી સ્વાદ આપણા લોકો વિદેશમાં જઈને પણ ભૂલી શકતા નથી. દોસ્તો, ગુજરાતનું આ શાકભાજી ગુજરાતીઓનો આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.